જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે તરબૂચની બે રેસીપી બનાવવાની છે જે તમે આખો ઉનાળો બનાવીને પી શકો. ઇઝીલી બની પણ જાય, એકદમ ટેસ્ટી બને અને હેલ્ધી બને. તો આજે આપણે બનાવવાનું છે તરબૂચનું જ્યુસ અને તરબૂચનો મિલ્કશેક એકદમ નવી રીતે. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો મિત્રો, તરબૂચનું જ્યુસ અને મિલ્કશેક બનાવવા માટે અહીંયા આપણે એક મોટું તરબૂચ લેવાનું છે અને તેના નાના નાના આવી રીતે ટુકડા કરી લેવાના છે. મિત્રો, જે ક્વોન્ટિટીમાં તમારે તરબૂચનું જ્યુસ કે મિલ્કશેક બનાવવું હોય તે પ્રમાણે તમારે તરબૂચ લેવાનું છે. અત્યારે આપણે આ બધા તરબૂચના નાના નાના ટુકડા કરી લીધા છે અને બિયાનો ભાગ કાઢી લીધો છે અને તરબૂચના ટુકડાને એક તપેલી અંદર એડ કરી તેમાં બ્લેન્ડર ચલાવી લેવાનું છે. પાણી બિલકુલ એડ નથી કરવાનું. હવે અહીંયા તેને સાઈડમાં રાખી દઈશું. એક વાટકીની અંદર 1 ચમચી જેટલા તકમરિયા પલાળવાના છે. તકમરિયાને એક બાજુ રાખી દઈશું. ત્યાર પછી અહીંયા આપણે એક વાટકીની અંદર ગુલકંદ પલાળવાનો છે દૂધમાં. તમે જોઈ શકો છો 1 ચમચી જેટલો આપણે ગુલકંદ લઈશું. તેની અંદર આપણે અડધી વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે અને આવી રીતે આપણે ગુલકંદ પલાળી દેવાનો છે. મિત્રો, ગુલકંદ પણ આપણે ઘરે જ બનાવ્યો છે. તકમરિયા સરસ એવા પલળી ગયા છે. ગુલકંદ પણ સરસ એવો પલળવા મૂકી દીધો છે દૂધમાં. હવે જે આપણે તરબૂચનું જ્યુસ બનાવ્યું હતું તેને આવી રીતે ગાળી લેવાનું છે એક ગ્લાસમાં. ત્યાર પછી ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. તો સર્વ કરવા માટે એક કાચના ગ્લાસની અંદર આપણે તૈયાર કરેલા જે પલાળેલા તકમરિયા છે 1 ચમચી જેટલા તે એડ કરશું. ચપટી મીઠું એડ કરવાનું છે. ચપટી જેટલો સંચો એડ કરવાનો છે અને ચપટી એટલે કે 2 થી 3 કાળા મરી એટલે કે તીખાનો ભૂકો એડ કરવાનો છે. બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે ગ્લાસની અંદર એડ કરશું બરફના ટુકડા. 4 થી 5 બરફના ટુકડા એડ કરશું અને તૈયાર કરેલું તરબૂચનું જ્યુસ એડ કરવાનું છે. મિત્રો, આમાં કોઈ પણ વસ્તુ આપણે એડ નથી કરી, ખાંડ કે સાકર કાંઈ પણ. એકદમ નેચરલ જ્યુસ છે. ઉપર પુદીનાના પત્તા મૂકી આપણે તરબૂચના જ્યુસને સર્વ કરવાનું છે. ચાલો ફટાફટ હવે તરબૂચનું મિલ્કશેક બનાવી લઈએ. તો મિલ્કશેક બનાવવા માટે અહીંયા આપણે જે ઘાટો તરબૂચનો રસ કાઢ્યો હતો તે જ એડ કરવાનો છે. રસને ગાળવાનો નથી. ત્યાર પછી તેની અંદર આપણે જે ગુલકંદ દૂધમાં પલાળ્યો હતો તે એડ કરશું. 1/2 થી પોણી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. 2 મોટી ચમચી જેટલી આપણે દૂધની તર એડ કરશું. ત્યાર પછી 1 ગ્લાસ જેટલું આપણે દૂધ એડ કરવાનું છે. 4 થી 5 બરફના ટુકડા એડ કરવાના છે અને બ્લેન્ડર ચલાવી લેવાનું છે. તો તરબૂચનો સરસ એવો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે. ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. એક બાઉલની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલા પલાળેલા તકમરી એડ કરશું. 2 ચમચી જેટલા ઝીણા ઝીણા તરબૂચના આપણે પીસીસ કર્યા છે તો તે એડ કરશું. ત્યાર પછી તૈયાર કરેલો તરબૂચનો મિલ્કશેક એડ કરશું અને ઉપરથી ફરીથી ગાર્નિશિંગ માટે થોડા તરબૂચના નાના નાના ટુકડા એડ કરી અને તરબૂચના જ્યુસ અને મિલ્કશેકને સર્વ કરશું. તો તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવું તરબૂચનું જ્યુસ અને તરબૂચનો મિલ્કશેક. રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.